જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો? મજામાં મજામાં જશો? તમારો ભાઈ છે ને અટાણે બ્લોગ ચાલુ કરે છે 6 વાગે, કારણ કે મિત્રો તમારો ભાઈ હવે ઘરનો બ્લોગરમાંથી થઈ ગયો છે સ્ટુડન્ટ. બરાબર, સોપડ્યું વાયસ છે અહીં આપણે, કારણ કે પરીક્ષા આવે છે અને વાંચવું જરૂરી છે. નકર પહેલાં જ સેમમાં કેટી આવે તો સારું ના કહેવાય. બરાબર, એટલે આપણે એ વાંચીએ. અહીં જો અટાણે પાણી ભરું હું બધેનું. થોડું થોડું પાણી હતું. હા, જોવા બે મજા આવી ગઈ, કારણ કે હમણાં કેદીનો હું છે ને બસ આમ જો લગભગ 1 મહિનો દિવસ થઈ ગયો કારાતા. 1 મહિનો દિવસથી આપણે રાધા ભેગા રહીમાં નથી, છોયડી નથી. જોવા બે એ બસ આ બધા પાણી પીએ છે. આપણી જામફેરીમાં જામફળભાઈ ક્યાં બોયડીમાં બોર આવી ગયા જાય રહ્યા. હાલો ફટાફટ એને બાંધો ને વધારે ભરાઈ જાય ને તો એ ઢોરાઈ થોડું ચલી જાય. એ ભેં આપણી છે ને વાયડી છે જો આવી રીતના યશોદાઈને ખીલાવાઈ ગયા. હાલે મીરા તારે ખીલાવાઈ ગયા હતા. હાલા હાલો આને બાંધો એટલે એને ખીલાવાઈ જાય. પછી રાધાને એને છોડાવીને એને કંઈ ડાયરેક્ટ વાંચ જાય. હાલ ખીલાવાઈ જા બસ. મિત્રો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો? આપણે એકદમ મજામાં હઈ. જો ગુડ મોર્નિંગ થઈ ગયું ને મસ્ત મજાના સૂર્યને ધીરે 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 ઉગે છે. મિત્રો બપોરના વાગી ગયા છે 12:30 અને માંડવી વીણતા હતા. આમાં સારે સૂકવી દીધી બધી. આટલી છે અને આટલી થઈ. એમાંથી આપણે બીજું પાણી ચાલુ કરીને પછી વીણીને ટાણે ત્રીજું પાણી ચાલુ છે. શીરું બધું કમ્પ્લીટ ઉગી ગયું છે અને હવે થોડું સુકાય છે. અમુક છોટા પાણી ચાલુ કરી દીધું છે પાછું આપણે જોઈ સાવનનું મકાનનું કામ કેટલે પડી ગયું. કાલ તો બતાવ્યું નહોતું, કારણ કે કાલ કંઈ હતું નહીં. મેળી ઉપર બધું કામ કર્યું હતું. આજ જોઈ આવું નીચે કર્યું કે શું છે પછી બતાવું. મિત્રો બપોર પછીના વાગી ગયા છે 3:30 ને જો આપણે પાણી વારીએ અહીં એટલે ક્યારા ભરાવા દઈ. અહીંથી આવે છે અટાણે તો પાણી. ઓલી બાજુ બધું પી ગયું. મિત્રો આપણે ત્રીજું પાણી કાઢીએ અહીં જીરામાં. જીરું બધું કમ્પ્લીટ ઉગી ગયું છે અને જો બગલા આવે છે આપણે પાણી વારીએ ને. શરદી થઈ ગઈ છે પાછી વળી. ક્યાંય આપણે ગયા હતા નતા બહાર, તો એ થઈ ગઈ. ધોર્યો અને માથે અહીં સુધી કમ્પ્લીટ આવીએ. સેટ આડી પારી દેખાય ને આ ક્યારામાં ત્યાં સુધી, પછી ત્યાંથી વળી ક્યારામાંથી જાય, કારણ કે એને થોડુંક અવાર સેટિંગ જ વિખાઈ ગયું આખું. જો આટલું રહ્યું છે પાવાનું. લાઈન દેખાય ને ત્યાં સુધી પાણી તો કાંઈક આવી જાય છે, વાંધો નથી. બધા આપણે પાછળના ક્યારા બધા ફોડી આવ્યા. પાણી ભરાય નહીં, નકર જીરું બરી જાય તો મરાઈ જાય હું. એટલે બધા ક્યારા પાછળ ફોડી નાખ્યા. આ 2-3 ક્યારા મૂકીને વળી ફોડવા જવાના હે. પાણી બધું પાછળના ક્યારામાં નીકળી જાય, ભરાય નહીં ક્યાંય. જો સાવનને કામ ચાલુ જ છે અટાણે. એ બગલા બહુ આવે છે ઈરું હાટું, ઈરું તો લગભગ આવતી નથી.
જો મિત્રો આપણે ધોરિયાવાળું જેટલું પાવા નહોતું ને અહીં સુધી એ બધું પી ગયું ને હવે ક્યારામાંથી ધોરિયામાં આવી છે ને એ હવે પીએ અહીંથી જાજુ નહીં પીયા 4 જ ક્યારા પીએ અહીં સુધી પછી વળી ઓલી બાજુથી આવીએ જો સાવનના ચણા ઉગી ગયા ધાણા ઉગી ગયા વાઈ ચણા ઉગી ગયા તો જો મિત્રો લાઇટ વહી ગઈ છે અને માંથી ક્યારામાં પાણી આવે ને એટલે અહીંયાથી ચાલુ રહે છે અને આ બાજુમાં છે ને ધોરીઓ બહુ ફૂટી દે હવે પછી અહીંથી આગળ આંકવામાં એટલે આપણે આમાં આવતા નથી અહીંથી આટલું જ આમ પીએ છે અને અહીંયા 4 ક્યારા પીએ બાકીના કેટલા 6 કે 7 ક્યારા એમાંથી જ પાવા પડે છે ફરજિયાત હજી પાણી ચાલુ જ છે લાઇટ વહી ગઈ એટલે 5-7 મિનિટ થઈ ગયા છે પાણી હજી ચાલુ જ છે એમને કારણ કે માંથી ક્યારામાંથી આવે ને એટલે ક્યારો આખો ભરાઈ જાય પછી આવે પછી અહીંથી ધોરિયામાંથી આટલા ક્યારા પીએ લાઇટ વહી ગઈ કેટલા 4:15 વાગ્યા લાઇટ વહી ગઈ છે ને આપણો ફૂકાન ઢેકલો હજી તો એમને હે હવે વેલા મોડો હારવો જો છે અંદર અને જો આ બગલા છે ને બગલાને લીધે 2-3 વાર ધોરિયો તૂટ્યો એ ઓલો પારીમાંથી વહી જાય ને એટલે પૂરું તૂટી જાય પરબારો ધોરિયો જો ક્યારામાં એટલા બગલા રખડે છે આમાં તો વાંધો ના આવે હજી ચીરું ભાંગે છે કંઈક કંઈક ઉડાડું બા ધોરિયામાં રખડે ની પરબારા નાકામાં પગ દઈને નાકું તોડી નાખે છે અને આપણે ઉમાં કાલ કેટલા 9 વાગે આપણે પાણી વારી ઓલાપડામાં 9:30 થઈ ગયા હતા પાણી કમ્પ્લીટ વારી લીધું હતું આમાં હવે ખાઈને પડીએ જો લાઇટ આમ નામ રહીને તો લાઇટ છે ને આજ પેલા અટાણે ગઈ છે બપોર પહેલાં તો લગભગ ગઈ નથી બપોર પહેલાં આપણે ઓલી બાજુનું પાયું હતું તો અહીં તો નથી ગઈ અટાણે વહી ગઈ છે નકર કાયમ છે ને 9-9:30 વહી જાય પાછી 1:30 વાગે આવે 1-1:30 વાગે પાછી 4 વાગે વહી જાય 6-6:30 આવે પાછી હમણાં એવી રીતના જ હાલતું આજ વળી હરાળે રહી હતી વળી અટાણે વહી ગઈ તો આપણે હવે છે ને ઘરે જઈ જરાક જોઈ હું હાલચાલ છે હવે આપણે બ્લોગને એન્ડ આપીએ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભાઈ ભૂલતા નહીં